દાવ લેવાઈ છે ને ત્યારે અમારા પર ત્રણેય ભાઈ ઉપર દાવ લેવાઈ ગયો હતો. તમારો ફાધરની હત્યા પણ થઈ ગઈ, એ આખું કાઢશું, એ ગઢા કરશું. 94ની વાત કરું છું, 93, 94ની, કે અમારા હામ હામે ધીંગાણું થયું. અમારા બાપુજીએ સામેથી માર કરે માર ગયો હતો, શર્ટ આખું ઊભું કરીને. પછી મારા બાપુજીનું પણ મૃત્યુ ત્યારે થયું હતું. બસ ત્યારથી અમારી આ ધર્મ અને અધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ અમારી. અને દુશ્મની નિભાવવા માટે રોનકભાઈ જેવાના સામે એવું થવું જ પડે, લોહા લોહેકો કાઢતા હે. અને હવે એ લોકોએ ટાર્ગેટ પછી મોટા ભાઈને કર્યો હતો. એ ગઢા કામ સમજો તો એક્ઝેક્ટ એમની ઉપર કેવી રીતે ન થયો? પરસોત્તમભાઈ ઉપર. પરસોત્તમભાઈ પર જે રીતે એટેક થયો, પરસોત્તમભાઈને 2 ગોળી વાગી છે. તમે જોજો, એને 1 ગોળી આયે વાગી છે એટલે એ દાઢી રાખે છે બરોબર. 1 ગોળી અહીંથી પાસ થઈ અને 1 ગોળી બરોબર મડકામાં ફસાઈ ગઈ. હવે અમે કઈ મૂકવાના તો નહોતા એને. આપણા રોડ ઉપર, આપણા એરિયામાં અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે ને અમારા આંખના સામેથી એ લોકો ભાગ્યા. એ સમયે એટલે એને પકડી ભાઈ નગર ને અમે પણ એને, અને એ સમયે ભાઈ પર એટેક થયો એટલે અમે એ બે જે પ્રથમવાર બોમ્બેમાં એવો બનાવ બન્યો કે જે મારવાવાળા આવ્યા હતા એનું મૃત્યુ થયા. એ ભાઈ પર ભિખારી બનીને આવ્યા હતા. અને ભાઈને ક્યારેક ક્યારેક મટકામાં તકલીફ પડે છે ને, તો ભાઈને બહુ તકલીફ એ માટે જ પડતી કેમ કે મટકામાંથી ગોળી કાપીને કાઢી હતી. એ એક જ એલજી કાપી હોય, એક જ ગોળી કાપી હોય, પણ કુદરત ઈશ્વરે અમને એ સમયે બચાવી લીધા અને પછી અમે અમારી દુશ્મની નિભાવી. એમ કુદરત કહીને જ્યારે લખ્યું હોય, અહીંયા કપાળે લખ્યું હોય, મને રાતના દરવાજો નોક થયો મારો, ઉઠ ભાગ અહીંથી રાજુલા, તારે સવારે ફોર્મ ભરવું છે. આ રીતે મને સવારના રાતના નોક દરવાજો થયો અને પછી હું રાજુલા પહોંચ્યો અને સવારના હું કોઈને ઓળખતો નહીં ત્યાં. પણ મને આજે બી સ્મરણ છે અમારા મોહનભાઈ પટેલ, ભાનુદાદા, નાજાભાઈ પિંજર, આ બધા વડીલો મને નથી, ક્યારેય નથી, પહેલી જ વાર મુલાકાત. અને ક્યારેય જાહેરમાં મેં ભાષણ કર્યું હોય ક્યારેય એવો બનાવ પણ નહોતો. આ પહેલાં માત્ર પહેલી જ મિટિંગમાં મોહનભાઈ પટેલને ત્યાં મારી મિટિંગ થઈ, એમાં બધા ભાનુદાદા અને આ બધા હાજર હતા. માત્ર મને ખાલી એટલું કીધું, તને નથી બોલતા આવવાનું, આટલું બોલજે કે હું ઢાલ બનીને તમારા આગળ રહીશ. ને આ શબ્દો બોલેલા, બસ એ ઢાલ બનીને હજુ સુધી લોકોના સામે હું છું. અક્ષરધામની ઘટના શું હતી? મને રસ્તામાં જ કોઈ, હું જ્યારે શૂટ માટે આવતો હતો, મારા કેમેરા પર્સને કે લોકો મેં જોયેલા હીરાબેન ફાયર કરતા. રોનકભાઈ, હું એ દિવસો સ્મરણ કરું કે લાશો મેં કાઢી છે ત્યાંથી, અને જે હરિભક્તો હતા મારા સાથે હતા, હરિભક્તો, આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન, હું કહું પહેલો માણસ હું છું જે પાછળથી એન્ટર થઈને ઘટના સ્પોટ પર પહેલો માણસ પહોંચવાવાળો હું છું. અને આતંકવાદીઓ સાથે ફાયરિંગ કરી અને લોકોને ડેડ બોડી કાઢીને માણસો જે ફસાઈ ગયેલ તે કાઢ્યા, એ નાની ઘટના તો નહોતી જ, એ મારા માટે બહુ મોટી ઘટના હતી. એમ